સમાજને સુધારવામાં પણ સમાજનો જ હાથ હોય છે અને સમજણ વિના ટિપ્પણીઓથી બગાડવામાં પણ. બાળપણથી આપણે બધા ઘણા સત્કર્મો શીખીએ છીએ. માતા પિતાએ ભણાવેલા સંસ્કારોમાંથી એક એ છે કે આપણે કરતા મોટી ઉંમરના વ્યક્તિને આપણે મળીએ ત્યારે તેમના ચરણ સ્પર્શ કરીને આશીર્વાદ લેવાના. તેમજ આપણા ઘરે કોઈ મોટી વ્યક્તિ આવે કે કોઈ જાહેર સ્થળે પણ આપણે તેમને મળીએ હોય, ઇવન ત્યાં પણ આપણે ઈષ્ટદેવનું સ્મરણ કરીએ છીએ અને આપણી કરતા મોટી વ્યક્તિને ચરણ સ્પર્શ કરીને આશીર્વાદ લેતા હોય છે. એ આપણી પરંપરા હતી. આપણા વડીલોએ જે આપણને એક અમૂલ્ય ભેટ તરીકે આપી હતી. પણ આજે એ સ્થિતિ એકદમ બદલાઈ ગઈ છે. આજનો યુવાન મોટા ભાગે હવે ચરણ સ્પર્શ કરતો જ નથી. એટલા માટે નહીં કે એમનામાં સંસ્કાર નથી, પણ લોકો વચ્ચે ચરણ સ્પર્શ કરવામાં, આશીર્વાદ લેવામાં, પગે લાગવામાં હવે તે અચકાય છે. એનું રીઝન એ છે કે જો તમે સાચા દિલથી પણ ચરણ સ્પર્શ કરો તો લોકો કહે આ તો દેખાડો કરે છે અને આશીર્વાદ લેવા માટે પણ ભાવ ન જોઈ શકે. અહીં પ્રશ્ન દેખાડાનો કે હકીકતનો છે જ નહીં. પ્રશ્ન એ છે કે આપણે સત્કર્મ પણ દૂષિત નજરે જોવાનું શરૂ કરી દીધું છે, આપણે અને આપણા સમાજે. તેમજ હવે તો ઘણી વાર યુવાનોને ડર લાગે છે કે જો આપણે ચરણ સ્પર્શ કરીશું તો લોકો શું કહે છે. એટલે હવે સંસ્કાર કરતા પહેલા કોમેન્ટ યાદ આવે છે. પેલા આપણા સંસ્કાર યાદ નથી આવતા જે માતા પિતાએ શીખવાડેલા હોય, પણ લોકો દ્વારા બોલવામાં આવેલી કમેન્ટ યાદ આવે છે. પણ હું કહું છું ને, જો ચરણ સ્પર્શ કરે તો તમે પણ તેમને નજરે આશીર્વાદ આપો, શંકા ન કરો, તેમને સહાય આપો, મોટિવેશન આપો. કાઠિયાવાડમાં આપણે કહેવત છે કે કરે એને પોગાય, પણ હકીકતમાં તો એવું અત્યારે કાંઈ જ રહ્યું નથી. ભાઈ, જો આપણે આવી જ દ્રષ્ટિ રાખીશું તો એક સમય એવો આવશે કે સાંસ્કૃતિક પરંપરા માત્ર આપણા ફોટાઓમાં, પુસ્તકોમાં, વિચારોમાં જ રહી જશે અને વર્તમાન જીવનમાંથી એકદમ ગાયબ થઈ જવાની છે. એટલે હું આજે અહીંયા મારા બધા જ મોટી ઉંમરના મિત્રોને, દાદા દાદીઓને, સમાજના અગ્રણીઓને બે હાથ જોડીને વિનંતી કરું છું કે જો કોઈ યુવાન આજે પણ સંસ્કાર જાળવે છે, ભલે તે સાચા દિલથી કરે કે દેખાવ માટે કરતો હોય, પણ કરે છે ને, તો તેમને આશીર્વાદ આપો. કારણ કે જો આપણે તેમને શંકાની નજરે જોઈશું ને આવી જ રીતે ટીકાઓ કરતા રહીશું તો આવતી પેઢી આ સંસ્કારોને એકદમ ભૂલી જશે. તેમને આ સંસ્કારો એકદમ ઝીરો મળશે, શૂન્ય મળશે અને પછી સંસ્કારોની માત્ર વાત જ રહેશે, સંસ્કાર જીવતા નહીં રહે. એટલે મિત્રો, સમાજને સુધારવો હોય તો સૌ પહેલા સમાજની નજરને સુધારવી પડશે. જય હિન્દ, જય ભારત. હું છું પાર્થ માથોડિયા.